ગુડ ઇવનિંગ પણ કહી શકું ને બીજું ગમે એ કહી શકું બધાને ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણે એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર અને બ્લોગની શરૂઆત ક્યાંથી થાય ખબર આપણા સરસ મજાના નાવદરા ગામ આપણી 50 નંબરની કિયા ભાઈ ગાડી આપણી સાથે ઉપસ્થિત છે ભાવિકભાઈ હેલો ભાવિકભાઈનો ભાઈ બર્થડે એમને વયો ગયો કાલે કેક ના કાપી થઈ ગયા સોરી બ્રો અમે કીધું તું કેક અટાણે ઇમરજન્સીમાં લઈ આવ્યું હાજે મોડો પીગયો નહીં કે હું કેક ખાવે જ નહીં ભાવે જ નહીં પછી અમે કાલ રાતે ને મિત્રો 3 થી 4 વાગ્યા સુધી બેઠા બ્લોગ શૂટ જ ના કર્યો અત્યારે ચૂલો ઠારી મૂકવાનો હોય ને જોઈ લ્યો થેપલા બને પૂડીયું બને હે ના કિના હાટો તમે આવે મીમાની બધી કરો હો વાહ ભાઈ વાહ પૂડી મસ્ત બનાવી હો છે ને 8 વાગ્યા સુધી ઠારવાનો છે મીમાન તમારા હાટું પૂડીયું બને તમે આવું પપ્પોજી ના ખાવ હોસ્ટેલ માંથી આવ્યા મિત્રો મજા આવે ને ભણવાની ઓ વાંધો નહીં તો ભણાય અમને જ ના આવતી તારા માટે સ્પેશિયલ વસ્તુ બનાવી જય શ્રી કૃષ્ણ મજામાં કેમ છે ભાઈ બસ મજા આ જતા આ મુસે જરા કરવું પડી ના અમારી જાતું અટામુજી અમારી જાતું ભાઈ આગળ પહોંચ્યો 6 વાગે તો કાંઈ અમારે ઘર ખાવાય હોય ખાઈ લેવાય ઘરનું ના ભાવે એવું હોય મજા એકદમ એક ટ્રાય તા કર ખાકી ખાધી મેં સવારનો સાયખા જ છે બધું નાવદરાથી ઘણા ટાઈમથી નહીં આવ્યો નાવદરામાં આવ્યો નાવદર ઘણી વાર આવ્યો પણ અરે હમણાં આવ્યો પણ અંદર નથી આવ્યો રોયડા ગયો હાઈવે ઉપર તો આપણે ચાલુ હોય તું હો તો આવવાનું થાય બાકી ના થાય એવું થોડું હોય કેદી ના બધા કહેતા હોય તમે કા ભેગા નથી થતા આજ થાય જો ભાઈ કાલ હાયતમ છે આજ બધા ભેગા થાય હે ઈ બાને છે ને એકાદું વરી થેપલું કંઈ ખાવું જોઈએ હા નહીં થોડું ઠરી જાય ને પછી This is Thar. ભાઈ થાર આકી રહ્યા છે ઓટોમેટિક કેની ભાઈ ડોક્ટર બરો જાહેર ન્યો ભાઈ હા ઈ કે મેં ઘેર કામ કરીને હાંધા દુખી આવ્યો બધા હે પગ ઉઠવાનું સાચી વાત હા પગ દુખે બીજી ડોંગરા પાણી બહુ છાટ્યું એ વાત સંભળાણી પાણી બહુ છાટ્યું આજ ભાઈ મકાન બનતું લાગે ને હાઈતે માઠું બંગલો બનાવે દેવડિયામાં ભાઈ બંગલો બનાવે છે ભાઈ હાઈતે માઠું બગડી ગઈ ભાઈ હજી પણ કાલથી હે ને હાઈતમ ભાઈ બગડી ગઈ કાલ પરમથી બે દી કામ બંધ રાખજો એટલે બેડી તો બંધ જ છે અમે તો પછી હું બગડી જાય આટમ છૂટ હોય મકાન નું કામ પહોંચે ને એટલે ગોવા નીકળી જાઉં પાછું એવું થોડું હોય ગોવા મોજ આવે ભાઈ અહીં મજા નથી આવતી એવું થોડું તમે ગોવા ભાઈ અમારે એકચ્યુઅલી અહીંથી જામનગર ને જામનગર થી આ ગામડું આપણું ભાઈ આમટા ફેરા મારવા પડે દેશી જિસકી સોચ ભાઈ એવું એમ દેશી જિસકી સોચ દેશી લાઈફસ્ટાઈલ એન્ડ જે અહીંયા આવી તો આપણે હાવ દેશી થઈ જાય વા કોઈ પ્રોફેશનલ માણસ ભૂટકે ને આપણે તો એ એમ ના કહી લઈએ કે ભાઈ તમે એના હમ પ્રોફેશનલ રેડ બુલ એનર્જી ડ્રિંક નહીં એનર્જી કોલ્ડ ડ્રિંક એટલે આ બધા લોકો એનર્જી ડ્રિંક લખેલું એટલે મેં કીધું એમાં ભલે હોય પણ ટૂંકમાં આપણે ડ્રિંક કઈ ને એટલે ટૂંકમાં ગામડાને જરાક ઓલું લાગે ગામડા નહીં ડ્રિંક એટલે પીવું થાય મિત્રો એનર્જી એટલે તાકાત વાળી વસ્તુ પીઓ એટલે એનર્જી ડ્રિંક આ કોઈ તમે ટ્રાય કરી ભાઈ રેડબુલ મેં 2 થી 3 વખત પીધું છે રેડબુલ તમે પીઓ કે ઓલા છોકરાને ઓલી ઉધરસની બોટલ આવે ને એ પીવડાવો સેમ ટેસ્ટ લેવા જાવી છે પણ હમણાં ઓલે વરના રિપેર થતી હતી ને મારા પપ્પા મને ના પાડતા હતા એટલે કોઈનું ના માનું ભાઈ જગદીશ મારે જે કરવું હોય હું કરું કોઈનું ના માનું પણ મારા પપ્પાનું માનવું પડે મારે હું લેવા જતો હતો મારા ભાઈ હકીકતમાં મારા પપ્પાએ કીધું કે વરના સામે કરાવ્યું હોય ને તો એ નથી કરવાનું વરના મારે લકી ગાડી છે વરના પેલા કરાવું કે ફોર્ચ્યુનર તો પછી જીવતા આવો લઈ લે હવે પાછો વિચાર બદલો થોડો એમ વળી લેવી હા વિચાર તારો બદલે જ રાખે હું આ 2-3 મહિનાથી મિત્રો વાઇટ જો હજી ફોર્ચ્યુનર ન થાય ઓલી ફેર ભેગો થયો તો એમ કહેતો તો 1 મહિનાની અંદર ફોર્ચ્યુનર આવી જાય અટાણે કહે છે કે હમણાં ટૂંક સમયમાં આવી જાય ના ભાઈ લેવી ભાઈ એવું હોય ખાવાનું કરી હે આખી લાગશે વાર પણ આવશે મજા હું કહું વારે ની લાગે ને મજા આવશે એવું થોડું 2 મહિના ભગવાન ની દયા ભાઈ 2 મહિના થયા તો હું વાઈટ જો એટલે આમાં નક્કી ના હોય મિત્રો ઈતા હું બધાને રોક કેતો બધા ઇંતજાર માં રહીએ તો મજા આવે અચ્છા ઓકે હા ભાઈ છે ને ભાઈ યાત્રા કરે છે ને જો અને કેટલું ભાઈ તમે કેટલું કિલોમીટર कितना कहाँ से कहाँ पे है वहाँ अभी फिलहाल हो गया। पहले शुरुआत कहाँ से की थी आपने? शुरुआत मैंने राजस्थान में खाटू श्याम जी का मंदिर है सुना होगा। ओके, फिर वहाँ से मैं निकला था वैष्णो देवी की तरफ। जितने भी उस बीच में जितने भी धाम थे वो सारे करके वैष्णो देवी, अमरनाथ, हिमाचल के 5 शक्तिपीठ, उत्तराखंड के 4 धाम
और नीम करोली बाबा, यूपी के चारों धाम, नेपाल के चारों धाम, मतलब सब कर लिया ना, अब यहाँ पे जाना है, फिर कश्मीर में- नागेश्वर जाना है, द्वारका। कश्मीर में अमरनाथ जी और कन्याकुमारी में रामेश्वरम धाम, इन बीच जितने भी बड़े बड़े धाम है वो सारे 9 धाम या कितने, 9 9 ज्योतिर्लिंग और 4 धाम। अभी द्वारिका जाओगे, फिर नागेश्वर, फिर वहाँ से ओमकारेश्वर, महाकालेश्वर, फिर वहाँ से तो सीधा राजस्थान ही जाओगे या बीच में, ओमकारेश्वर महाकालेश्वर करके फिर सीधा राजस्थान, फिर कंप्लीट हो जाएगी ना यात्रा। फिर ये कंप्लीट हो जाएगा। क्या बात है। तो भैया पूरा राउंड घूम के आए हैं पूरा। થાય આપણાથી तो એવું मेरा ये मैप बना था भाई। 25 से 27,000 किलोमीटर का, अच्छा, जिसमें से 1500 किलोमीटर कम पड़ जाएगा क्योंकि वो मैंने 7 सिस्टर वाला छोड़ दिया उधर। कितने किलोमीटर हो जाएंगे सभी मिला के, कितने हो जाएंगे किलोमीटर? किलोमीटर ये 25,500 किलोमीटर। 25,000। कितने टाइम से निकले हो? 1.5 साल हो गया। 17 महीने। 17 महीने। ઓ ભાઈ 17 મહિનાથી ભાઈ સાયકલ લઈને આપણે ખાલી એક સાયકલ મહિનો છે? એક મહિનો આપણે એક મહિનો સાયકલ લઈને, સાયકલ હું 4 વ્હીલ લઈને જાઉં તો એમ થાય ઓહો ભાઈ મારી કડ દુખે ને ઓલું દુખે ને આ ભાઈ 17 મહિનાથી સાયકલ લઈને જાય છે, બોલો ખરેખર ભાઈ बहुत बढ़िया भाई, मजा आ गया भाई। यूट्यूब पे भी आया है ना? बिल्कुल बिल्कुल। આ ભાઈનું હું વ્લોગમાં લેતો હતો, ભાઈનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કર્યું તો 800 કે ફોલોવર। અરે મેં ભાઈ તું મારો વિડીયો બનાવી દે, હું કાં તારું પ્રમોશન કરું? ના ના ભાઈ મહેનત બહુ સારી છે ને ભાઈ, 17 મહિનાથી આ સાયકલ લઈને ભાઈ ટ્રાવેલિંગ કરે ને 25,000 કિલોમીટર કાપી નાખ્યા, બોલો। આપણે 5,000 કાપવા હોય ને તો એ મોટી ફીણ આવી જાય, બહુ સારું ભાઈ। અત્યારે દ્વારકા જાય છે, જો ભાઈ કોઈથી મદદ થાય તો દ્વારકા આજુબાજુ હશે, મદદ કરજો ભાઈ, કોઈને મળે ને તો। ચીઝ બટર મસાલા, ચપાટી રોટી અને બસ બીજું કંઈ નહીં, છાશ રેડી ને ભાઈ? હવે કંઈ જોઈ તારે હવે કઈ નહીં। તો વાંધો નહીં। કાલ સાંજે આપણે પછી હાતમ નજીક આવતી હતી ને તે પછી સવાર થઈ ગયું બીજો દિવસ ને આજ હાતમ હે ને આપણે ભાઈ હે ને નક્કી કરી લીધું છે કે રખડવા જવું છે। એમાં થોડોક હાથ આ ભાઈનો હતો કે જાવું છે, મેં હા તો હાલો, તો મારો પગ હતો ભાઈ। પગ હતો આ ભાઈનો, આ કિસ્સાને કે હાલો હજી જો વેગેનાર વાં પડી આખી 10 लाख horsepower। 10 લાખ હોર્સ પાવરની ગાડી આવે, એમાં 6 કે 7 જણા ભર્યા છે। તઈ તો એટલી નીચી નમી ગઈ છે। જાવું છે આપણે કિલેશ્વર, જોઈ ભાઈ આજ સાતમ છે ને કિલેશ્વર કેવી ટ્રાફિક હોય, બહુ વધારે ટ્રાફિક હશે ને તો કદાચ પ્લાનિંગ આપણે ચેન્જ કરી નાખ્યું। હા તે ચેન્જ કઈ વધારે ભાઈ ના traffic. પડે મને, તમે મને ખાલી દેવરી ખોટી હવાબાજી મિત્રો, હવાબાજી જ કરવી, બોલો મને હવે મારે કેવું। ડીઝલ ભરાવા ઉભા રહ્યા મિત્રો, અને આ ચાવી ગાડી બંધ કરવી પડી કેમ કે આમાં ઓલું હે ને ચાવીથી ખુલે ઓલું ઢાંકણું ડીઝલનું, બહુ મોટા થારમાં એવું આવે। ફરી તું લઈ લે નહીં, પહેલી વાર લે કતરીનું ઢાંકણું ઓલું ચાવીથી ખોલવું પડે। तो ये लो भाई मेरा चश्मा आप संभालो और मैं डीजल डलवा लेता हूँ, ठीक है? ક્યાં ખોલ્યું ઢાંકણું? डीजल भाई आमा है ने डीजल નો ધોરિયો જ જાતો હોય, હા. સમજો? આ આ તમારી ગાડી કાં બંધ ચાલુ કરવી? આ તમારી કિયા ફિયા નથી, સમજો તો? કેટલાને એવરેજ દઈએ હા, ગાડી તમારી? એવરેજ જોવાનું ના હોય। લે તો ધોરિયો કેમ જાતો હોય મિત્રો? સિંહ ભાઈ એવરેજ હોય હોય ને, એવરેજ જોઈને તો જ ધોરિયો જાતો હોય। સિંહ પાયરો હોય ને તો એને રોટલો ના ખવડાવે, એને નોનવેજ જ ખવડાવવું પડે। ક્યાં સી? આ સિંહ છે આ. તો ચાવી જ લાવો, ચાલુ કરું, આ બફાઈ ગયા ગરમી ને। ઢાંકણું ખોલવું હોય તો ચાવીથી આમ કરવું પડે ને, હજી તમારે હવાબાજી કરવી મરદ પડે। માણસ હોય ને ચાવી જ મારવી પડે। લ્યો તો માર દઉં 2 ચાવી। ઓ ભાઈ આ પાછળ આપણી ગાડી આવી છે મિત્રો, કે વેગેનાર હતી ને કે આ લઈ લે, મેં લઈ લ્યો। વેગેનારમાં વળી જોવું પડતું હોય ને એટલે પછી લઈ લીધી છે। એટલે મિત્રો તમને ખબર પડી વેગેનર થોડી ખારી છે। આ વેગેનાર થોડી ખારી યાર, બહુ વધારે નહીં પણ થોડી એમ। અને આ તો એટલી વેગેનારથી એટલી સારી ના આવે। ઓલાને કેવું જો વળી તમે ભરાવો તો પેટ્રોલ ભરાવજો ને, ગમે લાંબી ના થઈ જાવ। ઓ ડુંગર દેખાણા, વાહ ભાઈ વાહ, લોકેશન જોવ તો તમે ખાલી વરસાદ જેવું ઠંડુ ઠંડુ વાતાવરણ, ચારે બાજુ હરિયાળી ને ભાઈ અહીંયા ફોટોશૂટ ચાલે ભાઈ એની ગાડીનું, અને અહીંયા મિત્રો બેઠા બેઠા ગીતું વગાડતા આવે છે। વાહ ભાઈ આ એક અનેરો આનંદ છે ને। આપડી 50 ગાડી ક્યાં ગઈ ભાઈ? આમ લે ભાઈ દેખાડ આપડી ગાડી વ્લોગમાં લે। અરે બાવા જોયું ને ભાઈ, વરસાદ આવ્યો, વરસાદ આપણે આવ્યા ને વરસાદ આવ્યો ભાઈ। વો બ્યુટીફુલ ક્યું ફૂલ? બ્યુટીફુલ ભાઈ, લોકેશન એક નંબર લોકેશન ભાઈ। જોજો મેં બ્લોગ ઉતાર ચાલુ કરીને ઉતારશે। ખાલી લોકેશન જો બીજાના બ્લોગમાં તમે જોયું હોય ને, જોયું આ છે. ખોટું હોય, મારા બ્લોગમાં જો વાહ મારા બ્લોગમાં બધું
reality વાહ. ભાઈ, જો આમ તમે. રિયાલિટી હોય ને આપણે આના બ્લોગમાં કોઈ ના જોજો, મારા બ્લોગમાં જો. આ બધું reality ભાઈ, આ બધું છે ને, આ બધા સરપંચ આ બધું દેખાડમાં એ હું મરદનું કામ એમ ના કહેજો. ઓહો ભાઈ, વાતાવરણ જે મસ્તીનું બન્યું હોય ને, અમને એમ કે જરાક વરસાદ આવ્યો હતો ને પાછો વયો ગયો. અમને એમ કે વરસાદ નહીં આવે, પણ જોતા ઓહો, અરે ભાઈ આ ભાઈને હું જો ભાઈને બાંધવું પડ્યું હો. કેમ કે વળી એને એમ હતું કે ના અમે નીચેથી ઉતાર લેશું, ટેન્શન ના લ્યો કાકા તમારે. ઓહો હો ભાઈ, વરસાદ. આ ભાઈને શું થયું વળી? આ અમુકની મિત્રો ગાડી બંધ પડી જાય છે, અમુક રોડ હેઠે ઉતારી દઈએ, અમુક રોડની વસવાસ રાખી દઈએ છે. અમુક રોડની વસવાસ રાખી દઈએ. ભાઈ મજા આવી ભાઈ, વાતાવરણ એકદમ જોરદાર ઉપર હે ભાઈ. હે ને કિલેશ્વરે વરસાદ હે અત્યારે. પલરવાનું હે ભાઈ કોઈને? હે ના, માંદા પડી ગયા બધા છોકરા, એટલે બહુ પલરવું નથી મિત્રો. ઓહો અહીંયા ટ્રાફિક, હવે આમાં કેમ જવું અમારે? તમે જોતા પબ્લિક રોકી, પબ્લિક માતી જ નથી, એટલી બધી પબ્લિક હવે આમાં. હજી તો અમારે ક્યાં જવું હતું ખબર? કિલેશ્વર જવું હતું. સ્કોર્પિયો માંથી ભાઈ આમ કરે. ભાઈ ટ્રાફિક તો જો પાછળ જો થર જામી ગયો છે જો જતા. ઓહો હવે અહીંથી નહીં નીકળે ભાઈ, પ્લાનિંગ ચેન્જ કરી નાખી તો. મેળાવી લેવાનો અહીંથી. હા સિંગલ સિંગલ બ્રેકમાં મેળાવી લે. એમ નહીં, સીધું નહીં નીકળાઈ જવાય. સીધું નીકળી અરે જાય. અહીંયા કેમ જાવું જોતા? મિત્રો. Actually નીકળી જશે, જવા દો. અમે અહીંયા જોઈશું. ઘુમલીમાં એટલી ટ્રાફિક છે કદાચ, તો પછી આપણે વાં જાય કિલેશ્વર તો શું થાય? એટલી ટ્રાફિક છે બોલો. અને એમાં તો ભાઈ એટલું બધું ઓફરોડિંગ કરવાનું, ગાડી નીકળી જાય પણ ટ્રાફિકમાં જો આમ હલવાઈ રહી ને એટલે મરી રહી. હતા ને ભાઈ ઈ જ રસ્તે પાછા આપણે જો જાય. આ ના રસ્તે આપણે આજ આખો દી આ જ રસ્તામાં કાઢી નાખ્યો. કેટલા વાગવા ભાઈ? 3 વાગી ગયા. અહીં જઈએ ને ભાઈ, સાડા 3 થી. 3:30 વાગે અમે અહીં ફોટા પાડવા ઉભા રહીએ. જોઈ લઈએ આ બધા હાથી કાં લઈને કઈ ગોતે. આ બધા હું ગોતો कटोला ले બહુ હેલ્ધી વસ્તુ આવે ભાઈ. આ ક્યાંથી તમે અહીંથી? એમ ના ખાવાનું, એનું Healthy હાક આવે, થાય. વાહ ભાઈ, આનું હાક કરીએ ને પછી મજા આવે. કે ઈ રામા ઈ તો નીકળી જાય. साइड में થઈ ઓહો ઓ ચહમા દેજો. હું કિશન તો મિત્રો આપણે આવી ગયા છે હર્ષદ પહોંચી ગયા છે. પહોંચ્યા નથી, આ મોટા બ્રિજ ઉપર જઈને ભાઈ આપણે શોર્ટકટ ત્યાં મ્યાણીથી થાય ને ફરતા હર્ષદ વનમાં ભાઈ. વન હે ને ભાઈ 4:30 વાગ્યા. કેટલા વાગે બંધ થાય? 6 વાગે ને. તો હજી ભાઈ આપણી પાસે 1.5 કલાક છે. તો આપણે જ્યાં જાતા આવી ચક્કર મારતા આવી, હરસિદ્ધિ માતાજીના દર્શન કરતા આવી. તો ચાલો મિત્રો આપણે ડાયરેક્ટ મંદિરે જ મળી. જય હરસિદ્ધિ માં. તમને હરસિદ્ધિ માતાજી અમે અહીંથી જ પગે લાગી લે હું. અને મિત્રો તમે અહીંથી લાગી લ્યો, કેમ કે અહીંયા એવડી ટ્રાફિક છે બોલો. ગાડી માંડ નીકળે છે, એટલી પબ્લિક અહીંયા ભાઈ. મિત્રો સોરી ટ્રાફિક બહુ છે ને દર્શન નહીં થાય. અરે જતા ભાઈ ટ્રાફિક જો. જય હરસિદ્ધિ માં ભાઈ, જય હરસિદ્ધિ માં. જતા ટ્રાફિક તો જોયેલા. અમારી માન ગાડી નીકળે છે. વન આપણે ભાઈ બન્યું નતું ને પેલા આપણે અહીંયા આવી ગયા હતા. આ બીજી વાર ડાયરો બધો. આવી ગયા છે વનમાં. અને બ્લોગિંગ કરવાનો બહુ શોખ છે. હું કહું તું તારું ચેનલ ચાલુ કરી લે, મારામાં તો હીખ નહીં. આજથી ભાઈ હે ને હર્ષદ વન બનતું હતું ને તો હું અહીંયા આવ્યો હતો ખાલી એમને ચેક કરવા માટે. મેં એમને હે ને એક મિની બ્લોગ ઉતાર નાખ્યો ને એમાં ભાઈ બહુ સારા વ્યૂ આવ્યા હતા. બાકી અત્યારે હજી થોડું ઘણું કામ ચાલુ છે. જો તમે બાકી ભાઈ બનાવ્યું છે ને મસ્ત જોરદાર. વનમાંથી આપણે પાછા નીકળી ગયા, કેમ કે આ એટલી ટ્રાફિક છે ભાઈ. બ્લોગ હરખો ઉતારવાની મજા ના આવે, કેમ કે જ્યાં જોઈને પગલા હાલે માણા. પછી એમ થાય કે ભાઈ રોગે હે ને આજુબાજુ બધા લોકો જે વાત કરતા હોય ને એનો અવાજ વધારે આવે. આપણે ગ્રુપ સર્કલ વાળા હોય ને તો આપણે કહી દઈએ કે ભાઈ જરાક જ્યારે અમારા બ્લોગની ક્લિપ ઉતારી, તો બીજા લોકોને આપણે ના કહી શકીએ. એટલે હવે વનમાંથી નીકળી ગયા અને આ કંઈક વન કે માહુતી છે વાં ઉપર છે ને ભાઈ. અહીંયા ફોટો પાડવા હોય ને ભાઈ તમારે સૂર્ય દાદા અરે સાંજે ભાઈ સમય જઈ સૂર્ય દાદા હા નીચે આમ દરિયામાં જતા હોય ને એવું લાગે એવા ફોટા, તો અહીંયા તમે પાડી શકો. બાકી ભાઈ આપણે સીધું નીકળી જવાનું હોય નાવતરે. હાલો ભાઈ, તો આજે ભાઈ રખડી લીધું બધું. હર્ષદથી માતાજીના દર્શન કરી, હર્ષદ વનમાંથી પાછા આવી. મજા આવી? ખુશ છો? ફૂલ મજા આવી. ફૂલ ખુશ છે. ક્યાંય મિત્રો ખોટું વહી ને. અરે ભાઈ હાલો તો મળ્યા. હાલો ભાઈ. હાલો ભાઈ.